ચાલો આજ મળશું આપણે 22 માતાના મંદિરે, જે વર્ષો જૂનું છે અને જ્યાં એક સાથે 22 માતાજીઓ બિરાજમાન છે. જંગલની વચાર છે. જામજોધપુરની બાજુમાં આવેલું 22 માતાનું મંદિર છે. એક 22 કોરડા ગામ છે, ત્યાં પણ 22 માતા છે અને એનો ઇતિહાસ છે એ પણ હવે આપણને ખબર નથી. તો આપણે કોઈક પાસે જાણીશું જો મળશે તો. એટલે કે તમે અમારા વિડીયોમાં જોડાતા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય 22માં લખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું અને ઓલા ક્યાં ગયા સુનિલભાઈ પાછળ છે એ, અમે બે જઈએ છીએ 22 માતાના મંદિરે. તો આપણે મળશું 22 માતાના મંદિરે અને જોતા રહેજો આવી જંગલવાળી લોકેશનો. પૂછીને લાંબા થઈ ગયા આમાં, જાયથી ગોતવા મંદિર હજી મળ્યું નથી. પ્રાર્થના પીછા જાય. અમે આટલી મહેનત કરતા હોય તો અમારી ચેનલમાં જઈ એકવાર લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. કરવું ને સુનિલભાઈ? આપણે કરવાનું જોઈએ ને. નાની ચેનલે અમારે થોડીક સપોર્ટ કરજો બે. તો તમે આગળ આવી અને અવારનવાર ઢેડા કરી લેવું, થાકી જવું જો નહીં કરવું આમ કરો ને કાંઈ તો અમને એમ થાય કે હવે આ કરવું નથી. એટલે અમને થોડોક સપોર્ટ આપો, વિડીયોને શેર કરો, કમેન્ટમાં જય 22માં લખો અને સબસ્ક્રાઈબ કરો. એક સુનિલ વિરમગામાં 3644 અને આપણી ચેનલમાં તમે વિડીયો જુઓ છો એ. ચાલો સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે મળીએ હવે 22 માતાના મંદિરે. તો આપણને અંતે મળી ગયું શ્રી 22 માતાનું મંદિર, જૂનું અને પ્રાચીન, જંગલની વચારે. અને અહીંયા છે અમારા સુનિલભાઈ અને અમે બધા આવ્યા છીએ એ બે ભાઈઓને શૂટિંગ ઉતારવા. તો એ 22 માનું મંદિર છે અને આપણે જો અહીંયા જંગલની વચારે ઊભા છીએ. ક્યાંય તમને દેખાય કાંઈ? તો આપણે કેટલા પડતા આખરતા ડુંગરોમાંથી આવા કાંટાવાળા રસ્તોમાં થઈને આવ્યા. તો તમારી પણ ફરજ એક એવી આવે છે કે તમારે એક લાઈક તો કરવી પડે યાર. લાઈક કરી અને કમેન્ટ મારી દો કે જય 22માં. હવે તમને માં હું લઈ જઈશ અને જો અહીંયા 22 માતાનું મંદિર દેખાડીશ. તો આ છે 22 માતા, જે આપણું જૂનું અને પ્રાચીન મંદિર છે. અને આનું મેન સ્થળ અટાડે છે 22 કોટડા. અને આ જો જૂનવાણી વડલો પણ છે. અને આપણે ઓલી બાઇક પડીને એ લઈને આવ્યા થાય. જો ચારેકોર ડુંગર જ ડુંગર. ચાલો આપણે મળીએ ડુંગરની અંદર. તો મહેરબાની કરીને એકવાર કમેન્ટમાં લખી નાખજો જય 22 માતા અને જરૂરથી આપણી ચેનલને લાઈક કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ લો આમ રોજ આવામાં હાલતા જાય છે. આ કેળી છે અને આ વડલો છે અને આપણે હવે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. અને આ જોઈ લો આ વૃક્ષ એને કહેવાય વડલો. તો આવી લોકેશન ઉપર જવું બહુ ખતરનાક હોય. તો તમે આટલું તો કરી શકો ને યાર, એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મળીએ મંદિરની અંદર અને બતાવીએ તમને 22 માતાનું મંદિર. જોઈ લો જૂના વર્ષો જૂનો વડલો. તો આવી લોકેશન છે મંદિરની અંદરની. ચારેકોર જો જંગલ જ જંગલ, આ બધું જંગલ. અને અહીંથી આપણે જઈશું 22 માતાના મંદિરની તરફ. ચાલો તમને મંદિરના દર્શન કરાવી દઉં. આપણે કમેન્ટમાં લખજો જય 22માં. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી નાખજો અને એક લાઈક પણ કરી નાખજો. તો લખો જય 22 માતા. આ છે શ્રી ભગવતી માતા 22 માં, જે આજે પણ અહીં બિરાજમાન છે. આ આપણે 22 માતાના દર્શન કરાવી અમે પણ ધન્ય બન્યા ને તમે પણ ધન્ય થશો. તો પ્લીઝ મહેરબાની કરીને એકવાર 22 માતા માટે એકવાર કમેન્ટ કરી નાખો જય 22 માતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો અને બની શકે તો મારાથી
તો આ બાવીસી માતાના મંદિરને એટલું શેર કરજો કે ક્યાંય રોકાય નહીં, આગળ ને આગળ વિડીયો લોકો જોવે અને એ પણ ધન્ય બને. અને અહીંયા આવવાથી હરેકની માનતા કરવાથી બધાય એના કામ સફળ થાય છે. તો આ છે બાવીસી માતાનું મંદિર. એકવાર જરૂર શેર કરજો મિત્રો આ વિડીયોને, બની શકે એટલો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બાવીસી માતાના દર્શન કરી લીધા, હવે જવું છે વાછરા દાદાના મંદિરની તરફ. તો આ છે વાછરા દાદા. અહીંથી પહેલાં બહારનો વ્યૂ જુઓ, અને આ છે વાછરા દાદા. આપણે જોઈ લીધું વાછરા દાદાનું મંદિર. તો ગાઢ જંગલ વચ્ચે આવેલા આપણા આ વાછરા દાદા. જે વાછરા દાદાને માનતા હોય એકવાર કમેન્ટ કરી નાખજો, જય વાછરા દાદા. અને જોવો અહીંયા બારીની બારોબાર દેખાડીએ તો ગાઢ જંગલની વચ્ચારે મંદિર છે. અને હવે આગળ આવીએ તો હું તમને બતાવી દઉં આપણે જે બાવીસી માતાનું દર્શન કર્યા એ. તો આ છે બાવીસી માતા. અહીંયા તો એમાં પણ કમેન્ટ કરજો જય બાવીસી માતા. જો તમને આ સ્થળ જોવું હોય તો કમેન્ટ કરીને કહેજો, અમે તમને બતાવશું. અને તમારા ધ્યાનમાં જો કોઈ એવી લોકેશનનું હોય તો અમને કહેજો, તમે શૂટિંગ ઉતારવા ત્યાં પણ આવશું. તો ફરી મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય વાછરા દાદા, જય બાવીસી માતા. તો જોઈ લો આપણું પાછળનું લોકેશન. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અમારા સુનિલભાઈ ફોટાભાઈ મજા આવી ગઈ આપણને? એક નંબર મજા આવે મિત્રો. અહીંયા મંદિર મારા દર્શન કર્યા કાંઈ ના ઘટે મંદિરમાં. લોકેશન કેવી આપણને લઈ ગયા? અરે એક નંબર લોકેશન. દુઃખી થયા, હા, રસ્તો ભૂલ્યા, આપણે પૂછી આવ્યા પણ થોડીક મિત્રો આપણે મંદિરે જાય એટલે થોડી ઘણી કષ્ટી તો મિત્રો આપણે પડે ને, ત્યારબાદ આપણે દર્શન થાય ડાયરેક્ટ દર્શન. આપણે અહીંયા આનંદ આવી ગયો, મજા આવી ગઈ. અમારા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં નાખજો જય બાવીસી માં, અને સપોર્ટ ફૂલ કરતા રહેજો. ફરી મળશું આવા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય બાવીસી માતા. मेरे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करें।